વધુ એક સમાચાર સુરત તરફથી સુરતના ઈચ્છાપુરમાં સગીરા પર દુષ્કર્મની ઘટના બની છે। કૌટુંબિક કાકાએ જ ભત્રીજી પર દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે। 16 વર્ષીય ભત્રીજીને ગર્ભવતી બનતા કાકાની કરતૂતનો ભાંડો ફૂટ્યો છે। માતાની ફરિયાદના આધારે પોલીસે હાલ તપાસ શરૂ કરી છે। નરાધમ કાકાની શોધખોળ તો પોલીસે હાલ આ નરાધમ કાકો જે હતો તેની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કૌટુંબિક કાકાએ જ ભત્રીજી પર દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે। 16 વર્ષીય ભત્રીજી ગર્ભવતી બનતા આ સમગ્ર ભાંડો ફૂટ્યો અને કિશોરીની જે માતા હતી તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। આ બનાવમાં બાળકી ઉપર તેના કૌટુંબિક કાકાએ અવારનવાર શરીર સંબંધ બાંધીને બાળકીને ગર્ભવતી કરતા બાળકીને પેટમાં દુખી આવતા તેની માતા ખાનગી હોસ્પિટલમાં તપાસ માટે લઈ ગઈ હતી। તેમજ આ ખાનગી હોસ્પિટલમાં બાળકીની સોનોગ્રાફી કરતા તેને 5 માસનો ગર્ભ હોવાનું બહાર આવતા સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો અને અમોએ તેનું તુરંત કોગ્નિઝન્સ લઈ આ અંગે બળાત્કારનો ગુનો તથા પોક્સોની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરેલ છે અને ગત સાંજ રોજ અમોએ બાળકીના જે કૌટુંબિક કાકા આરોપી થાય છે તેની ધરપકડ કરી લીધેલ છે।